મુંદરામાં મહિલા સશક્તિકરણનો ઐતિહાસિક પડાવ 15 દિવસીય આત્મસુરક્ષા અને રાયફલ શૂટિંગ તાલીમ શિબિરનું ગૌરવપૂર્ણ સમાપન। મુંદ્રા તાલુકાની દીકરીઓ અને મહિલાઓમાં આત્મરક્ષણ, નિર્ભયતા તથા આત્મવિશ્વાસના ગુણો વિકસે તે હેતુથી યશ ફાઉન્ડેશન ધ્રબ અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુંદ્રા દ્વારા આયોજિત 15 દિવસીય વિશેષ આત્મસુરક્ષા અને રાયફલ શૂટિંગ તાલીમ અભિયાનનો ગૌરવપૂર્ણ સમાપન સમારોહ તાજેતરમાં યોજાયો હતો। આ તાલીમ શિબિર પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત તથા એનએમ સ્પોર્ટ્સ એજન્સીના સહયોગથી તારીખ 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી, જેમાં મુંદ્રા તાલુકાની 500થી વધુ વિદ્યાર્થિનીઓ અને 110 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શાળાઓ અને સમાજ સ્તરે વ્યાપક તાલીમ ટ્રેનર વૈષ્ણવી પ્રજાપતિ અને સોલંકી સતીશભાઈ દ્વારા મુંદ્રાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થળો ઈદગાહવાડી, કન્યાશાળા, આગા ખાન સ્કૂલ, ગેલડા પંચાયતી પ્રાથમિક શાળા તેમજ મહેશનગર પ્રાથમિક શાળામાં 500થી વધુ વિદ્યાર્થિનીઓને આત્મસુરક્ષાની વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી। આ ઉપરાંત હજરત ઉમરશાહ બાવાવાડી નદીવાળા નાકા પાસે તમામ સમુદાયની 80થી વધુ મહિલાઓ માટે અલગથી 15 કલાકથી વધુની સઘન અને વ્યવહારિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક સ્વરક્ષણ પદ્ધતિઓ સાથે રાયફલ શૂટિંગની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી। આ અનુભવ મુંદ્રા વિસ્તારની મહિલાઓ માટે નવો, પ્રેરણાદાયી અને આત્મવિશ્વાસ વધારનાર સાબિત થયો હતો। પશ્ચિમ કચ્છ એસપી માનનીય શ્રી વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મુંદ્રા પીઆઈ શ્રી એસએમ રાણા સાહેબનું ખાસ માર્ગદર્શન રહ્યું હતું। સાથે જ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત દ્વારા દીકરીઓની તાલીમ માટે વાડીમાં વ્યવસ્થા અને મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો। મહાનુભાવોએ તાલીમ લેનાર દીકરીઓ અને મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મહિલાઓનું શારીરિક અને માનસિક રીતે સશક્ત બનવું આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે। કાર્યક્રમમાં એનએમ સ્પોર્ટ્સ એજન્સીના શ્રીમતી નિર્મલા મહેશ્વરીએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। સન્માન અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમના અંતે તાલીમ પૂર્ણ કરનાર તમામ 110 મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને પીએસઆઈ દામોર સાહેબ, જ્યોતિબેન જોશી તથા ટ્રેનર બહેનોના હસ્તે શાલ અને પુષ્પથી સન્માનિત કરવામાં આવી, તેમજ તમામ મહાનુભાવોના અને ટ્રસ્ટીઓના હસ્તે પ્રમાણપત્રો આપી ગૌરવપૂર્વક સન્માન કરવામાં આવ્યું। આ સફળ આયોજન બદલ યશ ફાઉન્ડેશન ધ્રબ અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સામાજિક કાર્યકરો, શિક્ષણગણ તથા સહયોગી વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતમાં યશ ફાઉન્ડેશન ધ્રબના ટ્રસ્ટી શ્રી સુલતાનભાઈ તુર્કએ જણાવ્યું હતું કે મુંદ્રા તાલુકાની તમામ દીકરીઓ અને મહિલાઓના ઉત્કર્ષ તથા સુરક્ષા માટે આવી તાલીમાત્મક પ્રવૃત્તિઓ અમારી સંસ્થા સતત આગળ પણ આયોજિત કરતી રહેશે, તેમજ તમામ તાલીમાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વેપારી અગ્રણી રહીમભાઈ ખત્રી, નજીબ સાહેબ અબાસી, યસ ગ્રીનના રફીકભાઈ તુર્ક, હનીફભાઈ મેમણ, ધ્રબ સરપંચ પ્રતિનિધિ અસલમભાઈ તુર્ક, ઓસમાણભાઈ આગરિયા, સદ્દામભાઈ મીઠાણી, મંસૂરભાઈ તુર્ક, ઇરફાનભાઈ તુર્ક, સબીરભાઈ ધ્રુઇયા, દાઉદભાઈ માજલિયા, અસફાક મૌલાના, ઇમ્તિયાઝ મોયડા, ફારૂક સુમરા, શિરાજ મલેક, યાસર ખત્રી, કાસમ ખલીફા, નિર્મળાબેન મહેશ્વરી, વૈષ્ણવીબેન, દમયંતીબેન, અલ્પાબેન, તંજીનાબેન, નસીમબેન અચ્છતાણી, નસીમબેન ખોજા, અઝીઝ ફાતેમા, કાંતાબેન મહેશ્વરી, તૃપ્તિબેન ઠાકર, હેતલબેન ઉમરાણીયા, શબનમબેન ખોજા, જયાબેન શોધમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ન્યૂઝ 11 ગુજરાત। મારું નામ નિર્મલા મહેશ્વરી છે અને એનએમ સ્પોર્ટ્સ એજન્સીની હું ફાઉન્ડર છું। આ પ્રોગ્રામથી અમને ઘણો લાભ મળ્યો છે। પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટીનો ખરેખર ધન્યવાદ માનવો જોઈએ અને સ્પેશિયલ ધન્યવાદ આપણા એસપી સર વિકાસ સુંડા સરનો કે જેમણે વ્યક્તિગત રીતે આ રસ લઈ અને છેવાડાની દીકરીઓ સુધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મળે, કમસે કમ એ પોતે આત્મવિશ્વાસુ બને એ ઉદ્દેશ્યથી એમણે જે આ પ્રયત્ન કર્યા છે અને અમે એમાં ભાગ લઈ અને છેવાડા સુધી જે ટ્રેનિંગ આપવા માટે પ્રયત્ન કર્યા છે તે ખરેખર સરાહનીય છે। સ્પેશિયલ વાત હું મુંદ્રાની કરું તો ખરેખર હું યશ ફાઉન્ડેશન અને એમની સમગ્ર ટીમનો આભાર માનીશ, કારણ કે જ્યારે કોઈ પણ બાબત જે છે
આપણે માનીએ કે કોઈ પણ કાર્યક્રમ એક વ્યક્તિ સાથે સફળ નથી થતો, એના માટે આખી ટીમ જોતી હોય છે. યસ ફાઉન્ડેશન અને સ્પેશિયલ સુલતાનભાઈ કે જેમણે આખા મુન્દ્રામાં ફરી પેમ્પલેટ્સ આપી અને જે એમણે પ્રચાર કર્યો કે મેક્સિમમ દીકરીઓ, બહેનો, મહિલાઓ કોઈ પણ કાર્ય કરતી હો એ તમે આવો અહીંયા અને આત્મરક્ષાની આપણી આ જે 15 દિવસની ટ્રેનિંગ છે એ તમે ટ્રેનિંગ લ્યો. આવું ખરેખર ઉત્સાહ જો દરેક તાલુકામાં થાય તો મને નથી લાગતું કે કોઈ પણ જે જિલ્લો છે અથવા તાલુકો છે એ કોરો રહે, અને દરેક દીકરી, દરેક બેન એ કમસે કમ પોતાનું આત્મરક્ષણ કરી શકે એટલી સક્ષમ તો બની શકે. ના, ખરેખર હું સરહદી વિસ્તારોમાં, હું છેવાડાના ગામ સુધી ગઈ છું. નરા છે, વાયોર છે, અબડાસા છે, અબડાસાના બધા ગામો, પછી ખાવડા છે. ખરેખર મને ક્યારેક એવું ફીલ થાય છે કે એમને વધુ જરૂર છે, કારણ કે છેવાડાના ગામ છે, કોઈ પાયાની બહુ વધુ પડતી સુવિધાઓ નથી. એટલે એમ માનો ને કે બધે એકલો જવું પડે છે દીકરીઓને. સ્કૂલ પગે જતી હોય છે, ઘણીવાર સાયકલથી જતી હોય છે. મહિલાઓ પણ પોતાના જે અલગ અલગ કાર્યો છે, ખેતરે જાય કે બીજું કંઈ પણ કામ કરતા હોય, ત્યારે ખરેખર એવું લાગે છે કે એ લોકોને સિટી કરતાં વધુ જરૂર છે. અને એ લોકોએ આ તાલીમ લીધા પછી એ લોકોએ સ્પેશિયલ જે છે એમણે પોલીસ તંત્રનું અને આ સુરક્ષા સોસાયટીનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. અને એમણે આવા પ્રોગ્રામો થતા રહે એ માટે મને કીધું છે કે ભાઈ તમે સાહેબને, એસપી સાહેબને અને આગળ તમારા જે કોઈ આ ડિપાર્ટમેન્ટમાં લોકો હોય એમને ઇન્ફોર્મ કરજો કે આવું સમયાંતરે આવા પ્રોગ્રામો કરતા રહે, જેથી અમારો આત્મવિશ્વાસ છે એ કન્ટિન્યુ રહે. પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી થ્રુ જે આ સ્વરક્ષણની તાલીમ મુન્દ્રા ખાતે લેવામાં આવી છે, અને ખરેખર હું સૌથી વધુ આભાર જે છે એ મુન્દ્રાના પીઆઈ રાણા સાહેબનો માનીશ કે તેમણે અમને ખરેખર બહુ સપોર્ટ કર્યો અને સપોર્ટિવ રહ્યા, અને આટલી મોટી સંખ્યામાં દીકરીઓ હાજર રહી તે માટે હું એમનો સ્પેશિયલ આભાર માનું છું. સુરક્ષા સેતુના આ કાર્યક્રમમાં જે અમારો લગભગ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને યસ ફાઉન્ડેશન તરફથી છેલ્લા 2 વર્ષથી કાર્ય ચાલુ છે, એમાં મને એક ફોન આવ્યો કે ભાઈ નિર્મલાબેન મહેશ્વરીએ કે આવી રીતે એક પ્રોગ્રામ કરવાનું છે અને કાંઈક સપોર્ટ મળતો હોય તો અમે મુન્દ્રામાં આવી રીતે પ્રોગ્રામ કરીએ. તો મેં કીધું આવી જાઓ, વાંધો નહીં, હું આપના સાથે છું, જે પણ આપને જોશે છોકરીઓ માટે હું કરવા તૈયાર છું. કારણ કે અત્યારે આ મંચ ઉપર જે પણ ટ્રેનિંગ આપ્યા અને પીઆઈ સાહેબ શ્રી અને ડીવાયએસપી સાહેબ શ્રી અને મુન્દ્રા પોલીસ અને સમગ્ર અહીંયા બધા મહેમાનો આવેલા, અને આજે બધી એટલી છોકરીઓ જોઈ અને બહુ આનંદ થયો, અને છોકરીઓને પણ બહુ આનંદ થયો કે આવી રીતે પ્રોગ્રામ તમે કરતા રહ્યો. મને કેટલી બધી હમણાં છોકરીઓ મળી કે કાયમી સુલતાનભાઈ આવો પ્રોગ્રામ કરો, કાયમી મહિનામાં 1 વીક રાખો, અમારા માટે બહુ જરૂરી છે. કારણ કે અમારો ફાઉન્ડેશન સિલાઈનું કામ રેગ્યુલર ચાલુ હોય છે. દર 3 મહિને 50 છોકરીઓ અમારી નીકળે છે, અને એકદમ સરળ રીતે અમે કામ કરી રહ્યા છીએ. અને છોકરીઓ માટે, મુન્દ્રા માટે એક બહુ જરૂરી છે. આ એક મારી ફરજમાં, હું એક મારી ફરજ સમજું છું કે આવી રીતે કાર્યક્રમ કરવા જોઈએ. અને દરેક સમાજની વ્યક્તિને હું કહું કે ભાઈ આવી રીતે તમે કાર્યક્રમમાં જોડાતા રહો. અને છોકરીઓને, અને પ્રાથમિક શાળાની સ્કૂલો છે એ ખરેખર દરેક સમાજની દીકરીઓ ભણે છે, અને દરેક સમાજની ફરજ છે કે એ દીકરીઓનું ધ્યાન રાખે. આજના જે યુવાન વર્ગ છે, છોકરીઓ ખાસ કરીને, એ ખરેખર આવી રીતે જો કાર્યક્રમ થતા હોય ને તો સેલ્ફ ડિફેન્સ એટલે પોતાની આત્મરક્ષણ કરી શકે, એને ખરેખર બહુ જરૂરી છે. અને છોકરીઓનો બહુ ઉત્સાહ છે. અને હું એ લોકોના વડીલોને કહીશ, મા બાપને, કે તમે તમારી છોકરીઓને આવી રીતે તમે ટ્રેનિંગ અપાવતા રહેજો, જેથી છોકરીઓનું ભવિષ્ય અને એનું, કારણ કે જે છે છોકરીઓ ઉપર ભવિષ્ય છે. માં હોય એટલે દીકરી, એને એજ્યુકેશન માટે અમારું એજ્યુકેશનમાં પણ અમારું ચાલુ છે. જે પણ એજ્યુકેશનમાં જરૂરત છે અમે પૂરી પાડશું, અને અમારાથી જેટલો પણ થશે અમે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ, અમારા પ્રમુખ ગુલામભાઈ અને ઉપપ્રમુખ અમારા સિરાજભાઈ અને સર્વે મિત્રોનું ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને હું નિર્મલાબેનનો આભાર માનીશ કે અમને એવો મોકો આપ્યો મુન્દ્રામાં
કે અમે આવી રીતે ટ્રેનિંગ ફર્સ્ટ વાર અમે કરી છે અને હવે વારંવાર અમે કરતા રહીશું.